વિધાઉટ મમ્મી સર કેવું લાગે? બહુ બધું છે, તમારે બહુ બધી માતાના આશીર્વાદ ચોક્કસથી કહીશ. મમ્મી જયારે આ વર્ષની અંદર 2025 મને બધું ઘણું બધું આપ્યું છે અને ઘણું બધું લઈ પણ લીધું છે. બહુ બધું અત્યારે 2025 મારી સક્સેસ જે રેશિયો છે લગભગ ઓલમોસ્ટ 10 ટાઈમ્સ 20 ટાઈમ્સ થયો છે. પણ દુઃખની વસ્તુ એ છે કે મમ્મી મારા આ દુનિયા છોડીને ગયા, પણ વૃદ્ધાશ્રમની અંદર જ એમની ડેથ થઈ. અમે વૃદ્ધાશ્રમની અંદર જ રહેવા હતા અને હા બિલકુલ છેલ્લા 8 મહિના અમે વૃદ્ધાશ્રમમાં હતા અને 8 મહિના પછી મમ્મીએ મતલબ ત્યાં દેહ છોડ્યું. સો એ ગયા ત્યારે મતલબ રાત્રે 1 વાગે મારી છેલ્લી વાતચીત એમની થઈ હતી અને છેલ્લે મેં જ્યુસ પીવાયું ત્યારે હસાસ હતા. મને તે વખતે અંદાજો હતો મને કે કદાચ આ મમ્મીની અંતિમ રાત્રિ હશે. માતા સાથે તમારો સંબંધ મતલબ 2 વખત સવારે મુલાકાત થાય મારી. એ સવારે નીકળું ત્યારે પૂછી લેજો કે મમ્મી હું જઉં છું અને રાત્રે જયારે આવું ત્યારે ખાલી બૂમ પાડું મમ્મી આવી ગયો છું. એમને હંમેશા સો ઓલવેઝ કહેતા અને કીધું કે બે મમ્મીને કહું કે બે હવે તમારો જવાનો સમય, કારણ કે બહુ પીડાતા હતા 3-4 વર્ષથી. મતલબ એમનું જીવન બહુ અઘરું હતું. તો મજાક તો મમ્મી હવે તમારે જવાનું છે કાલે રોજ બોલતો અને મજાક ને બોલા કે હવે તો ચિંતા નથી હું જઉં છું પણ તને બહુ બધી 200-300 મમ્મી તને મારી જીવી તને મારી કરવાની નથી એવું ઓલવેઝ